આગળ વાત કરીએ સાબરકાંઠા હિંમતનગરમાં હુડા વિરોધ મામલો જે છે તેમાં ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। લાઠીચાર્જના વિરોધમાં ટોળાએ પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે। તો 300 જેટલા લોકોને અટકાયત કરીને ગાડીમાંથી ઉતારી દેતા જે મામલો છે તે ગરમાયો હતો અને હાલમાં જે પ્રકારનું ઘર્ષણ પેદા થયું છે તે અંગેની માહિતી મળી રહી છે। 11 ગામોના લોકો હુડાનો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। તો વિરોધને પગલે હવે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। તો કલેક્ટર 144ની કલમ લાગુ કરવા માટે પણ આદેશ આપ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં શરૂ થયેલ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। હિંમતનગરના આસપાસના 11 ગામોમાં હુડાના અમલનો છેલ્લા કેટલાય સમયથી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ગામ લોકોએ બંધનું એલાન આપીને વિરોધ કરી રહ્યા છે। તો બાર એસોસિએશન અને વેપારી સંગઠને પણ વિરોધને સમર્થન આપ્યું છે। લોકોનો વિરોધ ઉગ્ર બનતા શહેરમાં કલેક્ટર 144ની કલમનો આદેશ કર્યો છે। જોકે લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવતા સાબરકાંઠા પોલીસે 300 જેટલા લોકોની અટકાયત પણ કરી છે। તો આપણે જણાવી દઈએ કે સમગ્ર વિરોધ શેના માટે છે, તો હિંમતનગર અર્બનનું સંપાદન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને અસરગ્રસ્ત ગામોના લોકો હુડાનો વિરોધ નોંધાવી રહ્યા છે।